શ્રીમદ ભગવદ્ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો આજે આપણે જાણીએ. જય શ્રી કૃષ્ણ. સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા જોવા માટે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ કે પુસ્તક છે, જેની છેલ્લા 5118 વર્ષથી જન્મ જયંતિ ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય. ગીતા જ્ઞાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાનનો આખો રસ પ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ ને તો પાર ન આવે. એમાંની ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતોને જાણીએ. પેલું, શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત. બીજું, ભારતના કુલ 18 પર્વ છે. મહાભારતના કુલ 18 પર્વ છે, જેમાં છઠ્ઠો પર્વ એ ભીષ્મ પર્વ છે. ભીષ્મ પર્વના અધ્યાય નંબર 25 થી 42 ના કુલ 8 અધ્યાય એટલે જ ગીતા. સૌ પ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા. તેમના શક્તિના પરાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ, જેમનું સાચું નામ શ્રી કૃષ્ણ બાદરાયણ દ્વૈપાયન વ્યાસ, જે 18માં છેલ્લા વેદ વ્યાસ હતા. તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૂપાંતર કરી ગીતા લખી. તે વેદ વ્યાસને વંદન. ગીતા માત્ર 4 વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથી હતા, જે વિદ્વાન ગવલગણ નામના સારથીના પુત્ર હતા. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા. સંજયને વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી, તો વિરાટ રૂપના દર્શન કરવા શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. બંને બાજુ સારથી, બંને બાજુ દિવ્ય દ્રષ્ટિ. કેવો યોગાનુયોગ! ગીતામાં કુલ 700 શ્લોક છે, જે પૈકી 575 શ્લોક શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે. 85 શ્લોક અર્જુન બોલ્યા છે. 39 શ્લોક સંજય અને માત્ર 1 શ્લોક જ ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. ગીતાના 18 અધ્યાય છે. 700 શ્લોકો છે. 9411 શબ્દો છે. 24447 અક્ષરો છે. શ્રી કૃષ્ણ ઉવાચ 28 વખત, અર્જુન ઉવાચ 21 વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ 1, એમ કુલ મળી 59 વખત ઉવાચો આવે છે. સંજય ઉવાચ એ 9 વખત આવે છે.
ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલા શ્રી કૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા. યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો. એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે. આખી ભગવદ્ ગીતામાં હિન્દુ શબ્દ એક પણ વખત આવતો નથી. તે હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ એક એવો ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે. શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતા તત્વદર્શનમાં ગીતાના કુલ 233 પ્રકાર છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા, પાંડવ ગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા 233 ગીતા પ્રકાર છે. ભક્તિના કુલ 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે. જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે. આવી 18 પુષ્પિકાના કુલ શબ્દો 234 છે અને તેના કુલ અક્ષરો 890 છે. શ્રીમદ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધાર સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે. આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી. ગીતા યોગશાસ્ત્ર વિદ્યા છે. ગીતામાં કુલ 18 અધ્યાયના 18 યોગ તો છે જ, જે તેના શીર્ષકમાં આવે છે, જેમ કે ભક્તિ યોગ, કર્મયોગ, સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસ યોગ, ધ્યાન યોગ, બ્રહ્મયોગ જેવા કુલ 30 યોગો ગીતામાં છે. ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મ ક્ષેત્રે છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ મમ છે, અર્થાત મારું ધર્મ ક્ષેત્ર ક્યું. તો 1 થી 700 શ્લોક વચ્ચે જે આવે છે વેદવ્યાસનો શબ્દ સુમેળ કેવો અદ્ભુત છે. સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો તો તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડુક શીર્ષક અનાસક્તિ યોગ આપ્યું છે. ઉપનિષદમાં પણ કહ્યું છે તેન ભુંજીથા, ત્યાગીને ભોગવો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 વેદો છે, પણ ગીતાને 5મો વેદ કહેવાય છે. મહાભારતના પર્વ 18 છે, ગીતાના અધ્યાય 18 છે, સરવાળો 9 થાય છે. 9 એ પૂર્ણ અંક છે. શ્રીમદ ભગવદ્ ગીતાના કુલ અક્ષરો પણ 9 થાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના કુલ 108 નામ છે. કુલ 108 સુવાક્યો છે. ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર
શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનું નામ પણ 9 અક્ષરનું છે. ગીતામાં યોગ શબ્દ 99 વખત આવે છે. ગીતામાં કુલ 801 વિષયોનું વર્ણન છે. યોગ માટે 54 શ્લોકો છે. ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું. તો ગીતામાં હવે કુલ મળી અને 234 વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ 90 વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ છે. જેમ કે નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો 9 થાય છે. એટલું જ નહીં, ગીતાના કુલ 18 નામ છે, જેનો સરવાળો પણ 9 થાય છે. 9નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે. ગીતાના 700 શ્લોકો છે, જેમાં વર્ણવાર ગણતરી કરતા સૌથી વધુ 103 શ્લોકો યશ અક્ષર ઉપરથી શરૂ થાય છે. જ્યારે બીજા નંબરે અ ઉપરથી 97 શ્લોકો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ 136 વખત, જ્ઞાન શબ્દ 108 વખત, યોગ શબ્દ 99 વખત, બુદ્ધિ અને મન 37 વખત, બ્રહ્મ 35 વખત, શાસ્ત્ર શબ્દ 4 વખત, મોક્ષ શબ્દ 7 વખત અને ઈશ્વર પરમેશ્વર શબ્દ 6 વખત આવે છે. ધર્મ શબ્દ 29 વખત આવે છે. સમગ્ર ગીતાસાર અધ્યાય 2માં આવી જતો હોવાથી અધ્યાય બીજાને એકાધ્યાયી ગીતા કહેવામાં આવે છે. અધ્યાય નંબર 8, શ્લોક નંબર 9, 8માનો 13મો, 9માનો 34મો, 11માનો 36મો, 13માનો 13મો, 15મા અધ્યાયનો 1લો અને 15મા અધ્યાયનો 15મો, આ 7 શ્લોકોને સપ્ત શ્લોકી ગીતા કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કિલક, આ 6 મંત્ર ધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતા મહાત્માનો પણ ખાસ મહિમા છે. ગીતાના 1 થી 6 અધ્યાયમાં કર્મ, 7 થી 12 અધ્યાયમાં ભક્તિ અને 13 થી 18 અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા છે. કોઈ પણ ધર્મના સિદ્ધાંતોને વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા આ 3નો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે. તેને પ્રસ્થાન ત્રયી કહે છે, જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એક પણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ન હોય. ગીતાના 700 શ્લોકો પૈકી 645 શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના 55 શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતિ, જગતિ, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે. ગીતા એ આપણને એના પોતિકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા 100 થવા જાય છે. જે પૈકી ઉદાહરણ તરીકે 10 શબ્દો અત્રે પ્રસ્તુત છે. અનુમંતા, કાર્પણ્ય દોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોક સંગ્રહ, ઉપદ્રષ્ટા, છિન્ન સંશય, સ્થિત પ્રજ્ઞા. સમગ્ર વિશ્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે. ગીતામાં કુલ 45 શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરાવર્તન થયું હોય, જેના કેટલાક ઉદાહરણો અત્રે આપેલ છે. અધ્યાય અને શ્લોક ત્રીજાનો 35મો,
છઠ્ઠાનો 15મો, 18માનો 47મો, છઠ્ઠાનો 48મો, અધ્યાય શ્લોક 9માનો 34, 18માનો 65મો. એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે અલગ અલગ સમજૂતી આપતા, ટીકા ટિપ્પણી કરતા 250 પુસ્તકો હાલ ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે. આવા ખૂબ જ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ રૂપ 10 લેખકો અત્રે પ્રસ્તુત છે. પેલું મહાત્મા ગાંધીજી અનાસક્તિ યોગ, વિનોબા ભાવે ગીતા પ્રવચનો, આઠવલેજી ગીતા મૃતમ, એસી ભક્તિ વેદાંત ગીતા તેના મૂળ રૂપે, કિશોર મસરૂવાડા ગીતા મંથન, પંડિત સાતવલેકરજી ગીતા દર્શન, ગુણવંત શાહ શ્રી કૃષ્ણનું જીવન સંગીત, અરવિંદ ગીતા નિબંધો, રવિશંકર મહારાજ ગીતા બોધવાણી, કાકા કાલેરકર ગીતા ધર્મ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાને કુલ 5116 વર્ષ થયા છે, છતાં ગીતામાં દર્શાવેલા ધર્મ સિદ્ધાંતોનું મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી. તે જ દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે. ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો 11મો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. ગીતાની પૂર્ણાહુતિ 18મા અધ્યાયના 63મા શ્લોકમાં ઇતિથી થાય છે, જે સમાપ્તિ સૂચક શબ્દ છે. માગસર સુદ 11ના રોજ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી છે. ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દ્રષ્ટિએ 18મા અધ્યાયનો 66મો શ્લોક છે, જેમાં શ્રી કૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ, તેમાં તું સેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ શ્લોકમાં છે, અર્થાત વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે. ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે, પરંતુ ગીતા ભક્તોની દ્રષ્ટિએ, આલોચકોની દ્રષ્ટિએ, વિદ્વાનોની દ્રષ્ટિએ સમગ્ર 700 શ્લોકોમાંથી ટોપ 10 શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. દરેક શ્લોક શ્રેષ્ઠ હોય, મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે. બીજાનો 23મો, ત્રીજાનો 35મો, ચોથાનો 7મા, બીજાનો 47, છઠ્ઠાનો 30, 9માનો 26, 15માનો 5મો, 17માનો 20મો, 18માનો 66મો અને 18માનો 78મો. ગીતાના 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલો મર્મસભર ગીતસભર છે કે ન પૂછો વાત. આ શ્લોકમાં 2 અક્ષર કુલ 13 વખત આવે છે. ય અક્ષર 4 વખત આવે છે, ત્ર અક્ષર 3 વખત આવે છે, ધ અક્ષર 3 વખત આવે છે, છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ, વારંવાર ગાવા લલચાશો. આવા વારંવાર ગમી જાય, આવા ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણ રૂપ 5 શ્લોકો નીચે મુજબ છે. એકવાર તો ગાઈ જુઓ. ચોથાનો 7મો, છઠ્ઠાનો 30મો, 9માનો 22મો, 15માનો 14મો, 18માનો 78મો. ગીતામાં ગણિતનો પણ અદ્ભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં 1 થી 1000 સંખ્યાનો પ્રયોગ વારંવાર સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં ન આવતું હોય ને. ગીતામાં કુલ 165 વખત આવા સંખ્યાવાચક રૂપકો આવે છે, પણ સ્થળ સંકોચને કારણે ઉદાહરણ રૂપ વિગત અત્રે પ્રસ્તુત છે. એકાક્ષરમ 1, દ્વિવિધા નિષ્ઠા 2 નિષ્ઠા, ત્રિભી ગુણ 3 મયે 3 ગુણ,
ચાતુર્વર્ણ્યમ 4 વર્ણ, પાંડવા 5 પાંડવ, મનઃ ષષ્ઠાની 6 ઇન્દ્રિય, સપ્ત મહાશય સપ્તર્ષિ, પ્રકૃતિ અષ્ટધા 8 પ્રકૃતિ, નવદ્વારે 9 દ્વાર, ઇન્દ્રિયાણી 10 ઇન્દ્રિય, રુદ્રાણામ 11 રુદ્ર, આદિત્યાનામ 12 આદિત્ય, દેવી સંપદમ 26 ગુણો, નક્ષત્રાણામ 27 નક્ષત્રો, એતત ક્ષેત્રમ શરીરના 31 ગુણ, મરુતામ 49 મરુતો, અક્ષરાણામ 52 અક્ષર, કુરુન 100 કૌરવો, સહસ્ત્ર બાહો 1000 હાથવાળા. ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી 700 શ્લોક વાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે. પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો એ શ્લોક શાંતિથી નિરાંતથી ગાવામાં આવે તો માત્ર ને માત્ર 10 સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો 700 શ્લોકો ગાઈએ તો 7000 સેકન્ડ થાય, 1 કલાકની 3600 સેકન્ડ થાય. એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર 2 કલાક જ થાય છે. આ તો પદ્યની વાત છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રી કૃષ્ણ અર્જુનનો સંવાદ ગદ્યમાં હતો, જેથી આવી સમય મર્યાદાની શંકા સ્થાને છે. ગીતા એ માનવ જીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે. તો કર્મ અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે. ફરજથી પલાયનવાદ છે. તો અંતે સૌના માટેનો આશીર્વાદ રૂપ ધન્યવાદ પણ છે. ગીતાના વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે. જ્યારે તમે ખૂબ જ મુશ્કેલીમાં હોવ, કોઈ પણ રસ્તો સૂચતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય, ત્યારે ગીતા માતાના શરણે જાઓ, ગીતા હાથમાં લ્યો, શ્રદ્ધાપૂર્વક 11 વખત શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ગીતા ખોલો, પેન્સિલ પેનની અણી કોઈ પણ શ્લોક પર મૂકો, ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય જવાબ છે. મોટા ભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો. મહાત્મા ગાંધીજી ખુદ કહેતા, મુશ્કેલીમાં હું ગીતા માતાના શરણે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.